ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. સરસ મોર્નિંગ થઈ ગઈ છે, રેડી પણ થઈ ગઈ છું અને અત્યારે કાનું ઉઠી ગયો છે અને બેઠો બેઠો વેઇટ કરે છે. મારા મમ્મી ને પપ્પા આવે છે તો એને મારા મમ્મીના હાથની જેની ઢોકળી ખાવી છે, તો એ નાસ્તા માટે એનો વેઇટ કરે છે. ત્યાં સુધીમાં હું મગ બાફવાને એ બધું મૂકી દઉં છું. અને આજે ઈદ છે તો અમારી શોપ છે ભાઈ આવે છે કે આજે ઈદ છે એટલે એને રજા છે, તો હું અત્યારે શોપ પર જઈશ. હમણાં જમવાનું બનાવીને ટિફિન લઈને જઈશ એટલે પાછળથી કોઈને લેવાની એ પ્રોબ્લેમ ના થાય. તો ચાલો હવે કંઈક રસોઈ બનાવી લઉં મારા માટે, અને ત્યાં સુધીમાં મમ્મી પપ્પાને એ લોકો આવે તો થોડી વાર એમની સાથે બેસી લઈએ. અને કાનું જો અહીંયા બેઠો બેઠો મૂવી જોવે છે, વિવાહ જતો જાય છે, ઇમોશનલ થાય છે કે આવા પિક્ચર રડાવી દે. તો શું કામ એવા પિક્ચર જોવે જ છે મોર્નિંગમાં કે માઇન્ડ અપસેટ થાય એમ. તો ચાલો ક્યારેક એવા પિક્ચર એ મજા આવે જોવાની બોયઝને પણ, ક્યારેક બાકી તો એ લોકો ફાઇટિંગવાળાને એવા ધૂમસમાજ જોતા હોય. તો આજે તો સવારમાં વિવાહ જોવે છે. તો ચાલો હવે કિચનમાં જાઉં અને જોઉં કે શું બનાવું છું. તો ચાલો હવે રસોઈ બનાવી લઉં અને સાથે સાથે નાસ્તો બે ભેગું કન્ટિન્યુ થશે આજે તો ચાલો હવે જાઉં છું કિચનમાં. ચાલો તો આવી ગયા છે મારા મમ્મી અને બનાવે છે ઢોકળી. હાય મમ્મી. હાય, હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જેમને ઓળખે છે એને તો ખબર જ છે કે હું બિનીના મમ્મી છું, પણ જે નવા વ્યુઅર્સ છે ને, મારું નામ હિનાબેન છે. મજામાં? બસ મજામાં હો. જો મમ્મી બનાવે છે ઢોકળી પિન્ટો માટે. એ ઢોકળી બનાવે છે, આ મમ્મી અહીંયા બટેટા સુધારે છે. ત્યારે સરદ બાસી હતા, આજે મારા મમ્મી છે. પિન્ટુને છે ને ઢીલી ઢોકળી મમ્મીના હાથની ખબર નહીં, મમ્મી બનાવી એ આમ જ બનાવે, સ્ટાઇલ સેમ જ છે, પણ એને ઢીલી જોતી હોય ને એટલે એમ કે મમ્મીના હાથની જોઈએ છે. એટલે આવ્યા એટલે એ કે હવે તો આજે ખાઈ જ લઉં. આમાં તેલમાં જીરું નથી નાખવા દેતો એટલે ખાલી હિંગ અને હળદર નાખીને પાણી ઉકાળવા માટે રાખ્યું છે અને મીઠું નાખ્યું છે. હવે ઉકળી જાય ને એટલે ચણાનો લોટ એની અંદર નાખવાનો છે. હવે ચણાનો લોટ એડ કરીએ છીએ અને આ બાજુ પીંડો માટે મૂકું છું ચા. ઢીલી ઢોકળી એને જોઈએ છે, ઠંડી ઢાળી દે એટલે જામી જશે. મમ્મી એવું કહે છે કે ઠંડી થશે ને એટલે થોડી જામી જશે. ને અહીંયા ચા બને છે. હું છું બટેટા અને માંડવીના બી આખાવાળી ખીચડી. તો અહીંયા તેલ મૂકી દીધું છે, તો એના માટે ખીચડી બનાવી લઉં. ખીચડી વઘારી નાખી છે, આજે ડાયરેક્ટ કાચી જ વઘારી છે. તો હવે આમાં 3 સીટી કરી લઈશું. તો ચાલો હવે ખીચડી બને એટલે આપણે શોપ પર જવાનું છે. અને હવે આ થોડુંક ઠરી જાય ને એટલે આમાં કાપા પાડી લેવાના છે, પછી પિન્ટુ નાસ્તો કરવા બેસી જશે. અહીંયા ચા પણ રેડી છે. ચાલો તો હવે હું થઈ ગઈ છું રેડી અને મમ્મી પપ્પાને એ લોકો પણ જતા રહ્યા છે અને કાનો નાસ્તો કરે છે. તો ચાલો હવે હું જાઉં છું શોપ પર અને મારું જમવાનું બનાવવાનું હતું. ત્યાં મમ્મીએ કીધું કે વિરાલી ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવે છે, તો વિરાલીના હાથનું તો ખાવું જ જોઈએ ને, એટલે એને કીધું છે આજે એને ઈદની રજા છે તો એ હમણાં શોપ પર આવશે તો એ ટિફિન લેતી આવશે, તો પછી શોપ પર જમી લઈશ. તો ચાલો હવે શોપ પર જઈ અને કન્ટિન્યુ કરું રસ્તામાં. કાનો જો નાસ્તો કરે છે. તો વંજાઈ ચોકની કમાન પાસે પહોંચી ગઈ છું. તો ચાલો હવે જઈએ શોપ પર. અને આજે છે ઝૂલેલાલ જયંતિ, તો જુઓ અહીંયા રાયગો છે મંડપ, અહીંયા બધું શરબત વિતરણ ને એવું બધું થશે અને સાંજે સરઘસ પણ નીકળશે. તો એ લોકોની સરઘસની રેલી પણ તમારી સાથે શેર કરશું. તો ચાલો હવે શોપ પર જઈએ. મેં શોપ પર દીવાબત્તી કરી લીધા છે. ચાલો તો શોપ પર પહોંચી ગઈ છું અને દીવાબત્તી પણ કરી લીધા છે. અને ચાલો હવે વિરાલી આવશે, પછી વિરાલીને ટ્યુશનમાં ન જવાનું હોય, 5 વાગે એને ટ્યુશન ટ્યુશન કરાવવા જાય છે ત્યાં જવાનું હોય, ત્યાં સુધી એ બેસશે મારી જોડે. તો ચાલો હવે વિરાલી આવે ત્યારે એન્જોય કરીએ એની સાથે અને શોપ પર રહીએ. તો ચાલો હવે વિરાલી આવે ત્યારે પાછું કન્ટિન્યુ કરું.
આવી ગયા છે વિરાલી બેન. હાય વીરુ. તો વિરાલી ટિફિન લઈ આવી છે. આ છે દહીં તીખારી, આખા રીંગણાનું ભરેલું શાક, રોટલી, પરોઠા, કેરી, ભાત અને ફ્રાઈમ્સ અને પેંડો. તો એ મારી સાથે જ જમી નથી, અહીંયા જમવાની છે. તો ચાલો અમે બે જમીએ છીએ હવે. તો ચાલો તમે બધા પણ જમવા. ચાંદ તો જો માંગનાથમાં ટ્રાફિક જોવો. હવેથી હમણાં નીકળશે શોભાયાત્રા. આપણી શોપ પાસે પણ હમણાં પહોંચી જશે. તો જો અહીંયા બંદોબસ્તમાં ઊભા છે. જો નાની ટેણકી બેજી પતાવો ને પેટી બચાવવાનું લોહીને નીકળી છે. જો શોભાયાત્રા નીકળી ગઈ છે. નહીં સરઘસ કહેવાય એને પણ નીકળી. ચાલો હવે આપણી દુકાન પાસેથી સરઘસ નીકળે છે. ઝૂલેલાલ બન્યા છે. નકડો ટેણીઓ મહાદેવ બન્યો છે. જો આમાં ઉપર ઝૂલેલાલ, જો રામ ભગવાન. પાંડા આવ્યો, પાંડા આવ્યો, છોટા ભીમ. જો આ જૂની ચકેડી, કોણ ચકેડી લેતું નાનું હતું ત્યારે. मेरे साथ पूरी ताकत से बोलिए। રસોઈમાં આજે કાંઈ બનાવવાનું નથી. પપ્પાને ચીકુ જ્યુસ પીવું છે તો એના માટે એ લેવા આવી છું. મમ્મીને ગુરુવાર છે અને બીજુને ભૂખ લાગે ત્યારે એને રવાના ઢોકળા બનાવી દેવાના છે. તો જો અહીંયા સમીરભાઈ પપ્પા માટે બનાવે છે ચીકુ જ્યુસ. તો હવે ચીકુ જ્યુસ લઈ અને જવું ઘરે અને પછી બેનું માટે ઢોકળા બનાવું. ચાલો તો હવે ફ્રી થઈ ગયા છીએ અને કાનુએ દૂધ ને દવા ને બધું પી લીધું છે અને હવે અમે નીકળીએ છીએ. અત્યારે વાગવામાં થયા છે 11:05 જેવું. તો હવે અમે હોસ્પિટલ માટે નીકળીએ છીએ રેડિયેશન માટે. તો ચાલો હવે નીકળીએ ત્યારે પાછું કન્ટિન્યુ કરું. ચાલો તો હવે નીકળીએ છીએ હોસ્પિટલ જવા માટે. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને હોશ જો આવી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર. તો ચાલો હવે જઈએ. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. બાય બાય.